નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ હતી. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સર્વેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘની આજે ત્રિવાર્ષિક બેઠક યોજવામાં આવી હતી, જેમાં કિસાનોના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરાઈ હતી. ત્યારબાદ હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતેથી કિસાન સંઘની રેલી યોજાઈ હતી. વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ચીટનીસ અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી, જેમાં વરસાદથી થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવે અને જ્યાં વધુ નુકસાન હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. રીસર્વેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. ત્યારે અધિકારીઓના નાણાં વગર કોઈ કામ કરતા જ નહીં હોવાથી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યા હતા. ભારતીય કિસાન સંઘે જો માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જિલ્લાની દ્વિવાર્ષિક બેઠક આજે હિંમતનગર મુકામે મળી. એમાં નવા પ્રમુખ મંત્રી અને 21ની કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી. ત્યાર પછી રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. અમારા પ્રશ્નો, પડતર પ્રશ્નો, જેવા કે ચોમાસું પાકમાં જે નુકસાન થયું છે એનું સર્વે થાય, 19-20નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી, એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે. કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ છતાં પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં. ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં. એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે. પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય. બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે ફરી રહેલા છે. અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય છે, કાં તો પંચાયત લેવલે આના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય, એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે. ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો, જે તળાવો બાકી હોય ભરવાના અને જે ચેક ડેમો કરવાના હોય અને તળાવમાં કદાચ બોર કરી અને તળાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે, એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે. મહેસૂલના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે. તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું. ભારતીય કિસાન સંઘ કદાચ આ માંગ ના સ્વીકારાય તો આગામી સમયમાં અમારે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ અમે કરવાની અમારી ભારતીય કિસાન સંઘની તૈયારી છે. ખેડૂતો તો સાહેબ ઓલરેડી આખા જિલ્લામાં બધા જ તાલુકાના બાકી છે. 10-20% જ કામ થયું છે, અને એ કામ થયું મેં વાત કરી એવું જ કે પૈસા જેને આપ્યા છે એનું જ કામ થયું છે. પૈસા વગરનું કોઈનું કામ થયું જ નહીં. આ લોકો પૈસેથી જ કામ કરે છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.